વડોદરામાં યુવતીને લવ જેહાદમાં ફસાવ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ વિગતો વડોદરાથી મળી છે, જ્યાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। પ્રથમ લવ જેહાદમાં ફસાવવામાં આવી હતી। જંબુસરના વાહિદે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। પોતાની જ ઓફિસમાં નોકરી કરતી હતી યુવતી અને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી લગ્નની નોંધણી પણ કરાવી હતી અને યુવતીને 22 લાખમાં દુબઈ વેચવાનો પણ કારસો આ યુવકે રચ્યો હતો, જેનું નામ છે વાહિદ। સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે। શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। આ ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિદ નસીરભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જંબુસર ભરૂચનું વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગંજ પોસ્ટે વિસ્તારમાં સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં 3જા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ નગદ કામ કરતો હતો। એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા। આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું।